બધા દ્વંદ્વથી જ છૂટી ગયેલું હોય એવું પૂતગલ હોય ને એને નેટ પૂતગલ કહ્યું. શું કહ્યું? નેટ. NETT ઇંગ્લિશમાં કહે છે. એની આગળ પાછળ કશું રહ્યું ને નેટ પૂતગલ એટલે એના સ્વભાવ પૂતગલ કહ્યું, સ્વાભાવિક પૂતગલ. ત્યાં આગળ આપણને આ દ્રષ્ટિ એવી વિકાસ થાય કે આપણે જ આપણે બધાને જોઈ શકીએ. ત્યાં આગળ એક જાતિપણું આવ્યું એટલે એકત્વપણું આવ્યું. શું આવ્યું? શુદ્ધાત્મા સ્વભાવથી એકત્વ પણ છે જ, પણ એ એકત્વ પણ કેવી રીતે છે નથી હજુ એક વિકાસ થતો. એ આપણું શરીર આપણને વિકાસ કરાવે જ છે. આ શરીરની એટલી બધી કિંમત છે, જ્ઞાન પામેલા શરીરની એટલી બધી કિંમત છે દરેકને, જેને મળ્યું છે ને. ખ્યાલ આવ્યો? એકત્વ એટલે પેલું છે પણ એ રહેતું નથી, સાથી કે પૂતગલ નથી રહેવા દેતું. અને એના માટે આજ્ઞાધર્મ. એટલે આજ્ઞાધર્મ જે નથી રહેવું એનો બધો પ્રતિક્રમણનો ભાગ રહ્યો એ સ્ટોક આખો પડેલો હોય છે. આખો તો નહીં પણ જે નથી થયો એ બધું હજુ છે આ કાળમાં. કારણ કે બધું સુખને સાધનો એટલા બધા બહાર થઈ ગયા એટલે પ્રતિક્રમણના માટે અવકાશ જ નથી રાખવા દેતા.